છેલ્લા 23 વર્ષથી સન 2002થી મધરપુરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ CRPC કલમ 70 મુજબના વોરંટના આરોપીને રાજસ્થાન નાથદ્વારા ખાતેથી પકડી પાડતી સુરત શહેર મધરપુરા પોલીસ સર્વેલન્સ ટીમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NH બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી UJ જોશી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SA આસનાની નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ML ડામોર નાઓની આગેવાની હેઠળ ટીમ બનાવી રાજસ્થાન રાજ્યમાં તપાસ અર્થે મોકલતા સર્વેલન્સ સ્ટાફના ASI મિત રાજેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ નાઓએ મૈદરપુરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 65/2002 ઇપિકો કલમ 379 114 મુજબના ગુનાના કામે CRPC 70 મુજબના વોરંટના નાસ્તા ફરતા આરોપી શંકર પન્નાલાલ ગાયરી રહેવાસી ગામ બાગોલ તાલુકો નાથદ્વારા જિલ્લો રાજસમંદ રાજસ્થાન નાઓની તપાસ અર્થે નાથદ્વારા રાજસ્થાન ખાતે 3 દિવસ સુધી રોકાણ કરી આરોપી વિશે હ્યુમન સોર્સિસના માધ્યમથી સ્થાનિકોની પૂછપરછના આધારે માહિતી એકત્રિત કરી આરોપી બાબતે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને નાથદ્વારા ખાતેથી પકડી પાડીને આગળની કાર્યવાહી અર્થે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવા તજવીજ કરીને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।